ઝારખંડના લાતેહાર જિલ્લામાં શનિવારે સુરક્ષા દળોએ નક્સલી સંગઠન ઝારખંડ જન મુક્તિ પરિષદના 2 ખૂંખાર નક્સલીઓને ઠાર માર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા નક્સલીઓમાંથી એક પર 10 લાખ રૂપિયા અને બીજા પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું. સુરક્ષા દળોના ગોળીબારમાં અન્ય એક નક્સલી ઘાયલ થયો છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક ઇન્સાસ રાઇફલ મળી આવી છે. એવું છે કે સુરક્ષા દળોએ ઝારખંડના લાતેહાર જિલ્લામાં પપ્પુ લોહારા જેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું અને પ્રભાત ગંજુ જેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું તેને ઠાર માર્યા છે. તેમણે જણાવ્યું કે તે બંને ખતરનાક નક્સલી સંગઠન ઝારખંડ જન મુક્તિ પરિષદના નેતા હતા. ઓપરેશન હજુ પણ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.